વંદના કરીએ સ્વામી. હાજી કરીએ. વિકૃતો અયાહિણમ પયાહિણમ વંદામિ નમસ્સામિ સકારિમે સમ્માણિમે કલ્યાણમ મંગલમ દેવ્યમ જેયમ ભજવાસામિ. મધ્યાહન વંદા. વિકૃતો અયાહિણમ પયાહિણમ વંદામિ નમસ્સામિ સકારિમે સમ્માણિમે કલ્યાણમ મંગલમ દેવ્યમ જેયમ ભજવાસામિ. મધ્યાહન વંદા. હાજી. અયાહિણમ ભયાહિણમ વંદામિ નમસ્સામિ સકારિમે સમ્માણિમે કલ્યાણમ મંગલમ દેવ્યમ જેયમ ભજવાસામિ. મધ્યાહન વંદામિ સ્વામી સાતામાં આસવા. સ્વામી હાજી. સાતામાં સ્વામી. હાજી. નમો ઓરિયંતાણમ નમો ચિત્રાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયણમ નમો વસવસાવણમ એસો પંચ નમોકારો સર્વ પાવપણાસણો મંગલાણમ ચ સર્વે સિંહ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો નાણસ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયણાર્યસ ઓમ નમો ભક્તિય દિવ્યે તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્લોકધરો વાચનાચાર્યો યોગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાચી ભગવંતો જૈન શાસન દેવ જૈન શાસન માતા આદિ સમસ્ત ઉપકારી તત્વની આજ્ઞા સંરક્ષણ. મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભ્રુભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે વંદે તદ્ગુણલબ્ધયે. ચાલો, હવે આજે આપણે આપણો પેલો અધ્યાય પૂરો કરવાનો છે, બરાબર ને? નૈગમ નહીં, સંગ્રહ નહીં, વ્યવહાર નહીં, રુજુસૂત્ર નહીં, શબ્દ નહીં, સમવિરૂઢ નહીં અને એવમ ભૂત નહીં. તમે ક્યાં સુધી સમજ્યા? શબ્દ નહીં. શબ્દ નહીં. શબ્દ નહીં થયો છે. શબ્દ ને બરાબર સમજાઈ ગયું બધાને? હાજી. એ શબ્દને લઈને એના એના વ્યાકરણને લઈને જે કંઈ પણ શબ્દભેદ અર્થભેદ કરવામાં આવે એને શબ્દ નહીં કહેવામાં આવે, બરાબર? જે આપણે કીધું તું, એક વચન, બહુવચન, સમ્યક દર્શન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ. અને તો રચના પાછળ દરેક રચનાકારના અલગ અલગ ઉદ્દેશો હોય એ પ્રમાણે વ્યાકરણનો ઉપયોગ કરે, બરાબર? પણ વાક્યની દ્રષ્ટિએ, વ્યાકરણની દ્રષ્ટિએ સમભિરૂઢ નહીં, શબ્દ નહીં, વાક્યની દ્રષ્ટિએ તમારા અર્થને ગ્રહણ કરે. પછી તમે એમ કહો કે ના, અમે તો એમ કહેવા માંગીએ છીએ કે જ્ઞાન દર્શન ચારિત્ર ત્રણ ભેગા થાય ત્યારે મોક્ષ માર્ગ કહેવાય. એકલું જ્ઞાન પણ મોક્ષ માર્ગ નથી, એટલું દર્શન પણ મોક્ષ માર્ગ નથી, એટલું ચારિત્ર પણ મોક્ષ માર્ગ નથી. ત્રણ જ્યારે એક બને ત્યારે મોક્ષ માર્ગ કહેવાય. એટલે અમે મોક્ષ માર્ગને એક વચનમાં વાપર્યું છે. આ રચનાકાર તરફથી છે, બરાબર? પણ સમભિરૂઢ નહીં ના એના તપાસમાં જાય આ વાક્ય તો એમ કે નહીં, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ને તમે કીધું છે તો જ્ઞાન અલગ છે, દર્શન અલગ છે, ચારિત્ર અલગ છે, તો પછી માર્ગ આવવું જોઈએ, માર્ગ ન આવે. અમે તમારું વાક્ય ખોટું કહીએ છીએ. સમજાયું તમને? એટલે જે શબ્દને જ પકડે અને શબ્દને પકડીને એના વ્યાકરણ
એક વચન, એના લિંગ, કારક અને શું કહેવાય, લિંગ, કારક અને લિંગ એટલે પુરુષ, કારક એટલે એના જે ચિહ્નો હોય, કે નો, ની, ના, નું માટે એ બધા એને કારક કહેવાય. અને લિંગ, કારક અને વચન, એક વચન, બહુવચન, તો આ ત્રણને લઈને વ્યાકરણ ચાલે. કે તમે એક વાક્ય બોલો છો, એમાં લિંગ જુએ કે ભાઈ પુરુષ છે તો પુરુષ છે તો આપણે એમ ન કહેવાય કે કરતી હતી. અશ્વિન કરતી હતી તો એ વાક્ય ખોટું છે. અશ્વિન કરતો તો. સમજાણું તમને? તો લિંગ ભેદે વાક્યમાં ભેદ આવે. પછી કારક ભેદે તમે વંદન કરો છો તો ચરણમાં વંદન કરો છો કે ચરણ માટે વંદન કરો છો, તો કે ચરણમાં વંદન કરીએ છીએ, તો ત્યાં સપ્તમી વિભંગી આવી જોઈએ. એની જગ્યાએ અહીંયા ચતુર્થી વિભક્તિ વાપરે તો એ દોષ છે, એને શબ્દ નહીં સ્વીકારે નહીં. વચન છે, એક વચન, બહુવચન, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ એક વચન છે, જ્યારે માર્ગ ત્રણ છે તો એ બહુવચન છે, તો શબ્દ નહીં, આને સત્ય તરીકે સ્વીકારે નહીં. બસ આટલી જ વાત છે. સમજાણું બરાબર? જેમ જેમ નહીં આગળ વધતા જાય તેમ તેમ ઈ શબ્દની શુદ્ધતાને પકડતા જાય. કે તમે જેમ કહી દો એમ અમે માની ન લઈએ, એનામાં ઈ સમયે ઈ રીતે ઈ અર્થે ઈ બધી જ રીતે અને એ ક્રિયા રૂપે ઘટતું હોય તો માનીએ, નહીતર ન માનીએ. તો શબ્દ નહીં, વાક્યના વ્યાકરણ ઉપર અથવા તો શબ્દના વ્યાકરણ ઉપર એ શબ્દનો અર્થ માને. બરાબર? તો સમભિરૂઢ નહીં એનાથી પણ આગળ ગયું કે અમે માત્ર વ્યાકરણ કે એનાથી ન માનીએ. સમભિરૂઢ નહીં એમ કે તમે જે શબ્દ વાપરો છો એ શબ્દના ભલે પર્યાયવાચી શબ્દો ઘણા હોય, પણ શબ્દ ભેદે અર્થ ભેદ આ સમભિરૂઢ નહીં કે તમે શબ્દ બદલો એટલે એનો અર્થ બદલાય. એકનો એક શબ્દ તમે બધે ન વાપરી શકો. જેમ કે એમ કેવાય કે ઇન્દ્ર, પછી શક્ર, પછી વજ્રપાણી, પછી પુરંદર, તો શક્રને માટે સહસ્રાક્ષ, તો ઇન્દ્રના આટલા બધા નામો છે. બરાબર? તો આગળના નયો ઇન્દ્ર, શક્ર, વજ્ર, પુરંદર બધું બધાને માને, કેમ કે બધા પુરુષવાચક છે, બધા પુલ્લિંગ છે, અને બધા ઈ એક જ લિંગ, એક જ વચન અને એક જ રીતે વપરાતા શબ્દો છે, તો આ બધાને એક માને. સમભિરૂઢ નહીં વાળો. પણ સોરી, શબ્દ નહીં વાળો. સમભિરૂઢ નહીં વાળો એમ કે ના ના ના, તમે ઇન્દ્ર કયો છો તો એની રિદ્ધિનું વર્ણન કરવાનું હોય કે ઇન્દ્રની રિદ્ધિ શું છે, અથવા તો રિદ્ધિ સંપન્ન છે, રિદ્ધિને ભોગવી રહ્યો છે, ક્રીડા કરી રહ્યો છે પોતાની ઇન્દ્રિયાણી સાથે, પછી દેવલોકના દેવોના સુખો ભોગવી રહ્યો છે. તો જ્યારે એ ઐશ્વર્ય ભોગવી રહ્યો છે ત્યારે જ એને ઇન્દ્ર કહેવાય. એ પેલા એને ઇન્દ્ર ન કહેવાય. ભગવાનની દેશના સાંભળતા હોય ઇન્દ્ર, તો ત્યારે એને ઇન્દ્ર ન કહેવાય. બરાબર? પછી શક્ર ક્યારે કહેવાય તો કે બહુ મોટું એવું કામ કરતા હોય, સારું કામ કરતા હોય, પરાક્રમનું કામ કરતા હોય ત્યારે એને શક્ર કહેવાય. જેમ કે ભગવાનની સ્તુતિ કરતા હોય, નમોથુણમ વરિહંતાણમ ભગવંતાણમ, એ સ્તુતિ કરતા હોય ત્યારે એનો જે ભાવોલ્લાસ હોય, એનું જે સામર્થ્ય હોય, એનું જે બળ હોય, ત્યારે તમે એને શું કહી શકો કે ત્યારે તમે એને શક્ર કહી શકો. એની ઇન્દ્રાણીઓ સાથે કે એ ક્રીડામાં કે સંગીત કે એવું બધું સાંભળતા હોય તો ત્યારે તમે એને શક્ર કહો, તો સમભિરૂઢ નહીં એને સ્વીકારે. તો સ્વામી, તમે ગયા વખતે કીધું તું કે
ભિક્ષુ જ્યારે ભિક્ષા લેવા જાય તો ભિક્ષુ કહેવાય, સાધુનો વેશ પહેર્યો હોય ત્યારે કહેવાય, ગોચરી લેવા જતા હોય તો પછી ઈ ને આ બેમાં ફરક? ત્યાં આગળ વર્તમાન ક્રિયાની અપેક્ષા એ કીધું હતું. હા, અને અહીંયા આગળ ઈ ઐશ્વર્યનો ભોગવટો કરતો હોય ત્યારે એને સ્વીકાર. તો પણ ઈ પણ વર્તમાન વ્યવસ્થા જ થઈ ને. એવું નતું, સમજી ગયો. હવે આપણે સાધુ ને એમાં જ લઈએ, બરાબર. તમે 2 મિનિટ આરામ કરો. હા, કોણ છે? કોઈ બોલ્યું? કોઈનો અવાજ આવે છે સ્વામી. માઇક ચાલુ કર્યું છે ભાઈ? ભૂલમાં કોઈનું માઇક ચાલુ. હા, જો દરેક નહીં સમસમયવર્તી હોય, બરાબર ને? સમય વીતી ગયો તો એનો અર્થ બદલાઈ જાય. રુજુ સૂત્ર ને માત્ર વર્તમાન સમયને પકડે, એ સમયવર્તી છે, બરાબર. અત્યારે આ ક્રિયા ચાલી રહી છે, ભિક્ષા કરી રહ્યો છે ત્યારે એને ભિક્ષુ કે. ભિક્ષા લઈ રહ્યો છે ત્યારે એને ભિક્ષુ કે, પણ રસ્તે ચાલતા હોય ત્યારે એને ભિક્ષુ નું કે. ગોચરી લઈને આવી ગયો ત્યારે એને ભિક્ષુ ન કે. સમજાય છે તમને ઝીણી વાત? જી. હા, ત્યારે સમભી રૂઢ નહીં શું કે ભાઈ ભિક્ષા લેવા નીકળો છે, હા, ભિક્ષા લે છે અને ભિક્ષા લઈને આવી રહ્યો છે ત્યાં સુધી એને ભિક્ષુ કે. અચ્છા, પૂરી ક્રિયા થાય ત્યાં સુધી ભિક્ષા ચાલુ થાય હા, ત્યારથી તો પૂરી જ્યારે ક્રિયા થાય ત્યાં સુધી. વ્યવહાર નહીં વાળો, રુજુ સૂત્ર નહીં વાળો ક્યારે કે એને ફક્ત કે ભાઈ એ વર્તમાન પરિસ્થિતિ, ભિક્ષા ઘરમાં છે અને ભિક્ષા લઈ રહ્યો છે ત્યારે એને ભિક્ષુ કે. વર્તમાન પરિસ્થિતિને. યસ, સમજાણું? જી સ્વામી, આભાર પણ આપનો સ્વામી. પછી એની પર્યાય બદલાવાની છે, તો પછી એને ભિક્ષુ નહીં કે. એ ખાલી એક સમય વર્તી જ પર્યાયોને કહેવા વાળું જ્ઞાન નહીં, એને રુજુ સૂત્ર નહીં કહેવામાં આવે. સમજાણું બરાબર? જી સ્વામી, આભાર. સમજાણું જી તમને સ્વામી. બરાબર? જી સ્વામી, આભાર. સમજાઈ ગયું. જેમ જેમ આગળનો નહીં થશે ને એમ જે સમૂહથી સ્વીકારાતો હશે બધું છોડતો જશે. પછી એ રુજુ સૂત્ર નહીં કન્ટિન્યુ ચાલતું હોય તો જ એને સ્વીકારશે, નહીતર નહીં સ્વીકારે. એવમ ભૂત નહીં. તો સમભિરૂઢ નહીં શું કરશે? જી, રુજુ સૂત્ર કાળની અપેક્ષા એ છે. કોનું? વર્તમાન રુજુ સૂત્ર? પરિસ્થિતિ. હા, રુજુ સૂત્ર નહીં માત્ર વર્તમાન કાળને જોઈને કરશે. સમજી લે કે કોઈ સામાયિક કરી રહ્યા છે, એક તમને સમજવા માટે કહું છું કે સામાયિક કરી રહ્યા છે, હા, વેશ એનો સામાયિક નો છે, ક્રિયા એની સામાયિકની છે, હા, પણ પરિણામ એના સામાયિકમાં નથી, બીજી જગ્યાએ છે. તમને ખબર છે દ્રષ્ટાંત કે વહુએ સંતને કીધું કે સસરા મારા ચમાર વાડે ગયા છે, ત્યારે સસરા અંદર સામાયિકમાં બેઠા હતા. એ કયો નહીં? રુજુ સૂત્ર નહીં. એ રુજુ સૂત્ર નહીં. રુજુ સૂત્રમાં એનું બહુ મોટું વ્યાપક એનું ઓલું છે, ફલક છે. સમજાણું તમને? ક્રિયા સામાયિકની છે, વસ્ત્ર સામાયિકના છે, બધું જ સામાયિકનું છે, હા, પણ ભાવ પણ જે છે છતાં પરિણામની ધારા એની ક્યાં છે? ચમારનું. તો રુજુ સૂત્ર નહીં એને સ્વીકારે. જી સ્વામી. બરાબર છે. પછી કોઈ સાધુ મુનિ વેશમાં નથી, હા, અને એ સામાન્ય ગ્રહસ્થ છે,
પણ એ ભાવધારામાં ચડતા ચડતા કેવડી થઈ ગયા તો રુજુસૂત્ર નહીં કહેશે કે બહારથી વ્યવહાર ભલે એનો ગ્રહસ્થનો છે, અત્યારે પાંચમા કેવડી છે. ગુણસ્થાનનો છે, પણ છતાં અગર એ આગળના ગુણસ્થાનમાં વધી ગયા છે તો રુજુસૂત્ર નહીં કહેશે કે ભાઈ અત્યારે એનામાં આ પરિણામ છે એટલે એને નિર્ગ્રંથ કહેવાય. હા, સમજાણું તમને કે ઈ કેવડી સાધુ થઈ છે. ગઈ તો કેવડી નહીં કહેવાનું ક્યારે. કેવડી કયો, નિર્ગ્રંથ કયો, સાધુ કયો કહી શકો, પણ એ વેસ્તી ગ્રહસ્થ છે. તો તમે એને સાધુ કીધા કઈ અપેક્ષા, તો કે વર્તમાનમાં અત્યારે ઈ આ ગુણસ્થાનમાં છે એટલે ઈ સાધુ છે, નિર્ગ્રંથ છે. પરિણામની બરાબર. અવસ્થાએ. હા, 10 ગુણસ્થાન સુધી છે તો ઈ સાધુ છે, સાધના ચાલી રહી છે એની. પછી જેવા ઈ 12મા ગુણસ્થાનમાં આવે, વિતરાગ બને તો ભાઈ એને કે પછી નિર્ગ્રંથ છે, હવે એની ગાંઠો ભેદાઈ ગઈ છે, વિતરાગ છે. બરાબર. પછી જી 13મા સ્વામી. ગુણસ્થાનકે આવે તો કે સર્વજ્ઞ છે. તો હમ. આગલી પર્યાય તો બધી એનામાં હોવાની, પણ છતાં એનામાં એક વિશિષ્ટ પર્યાય જાગૃત થાય એટલે એને સર્વજ્ઞ કહેવાય. વિતરાગ છે એ સર્વજ્ઞ હોય જ એવું જરૂરી નથી, પણ સર્વજ્ઞ છે વિતરાગ તો હોય જ. સમજાય છે મારી કહેવાની વાતનો અર્થ? પણ ઈ બધામાં રુજુસૂત્ર નહીં જ કામ કરશે. રુજુસૂત્ર ને માત્ર વર્તમાન શું છે એ જોઈને કે, પરિણામની ધારા પાછી. આગળ પાછળનું જોઈને ન કે. સ્વામી, વિતરાગતા અને સર્વજ્ઞતામાં શું ફરક તો પછી? વિતરાગતામાં ખાલી મોહનીય કર્મ તમારું ગયું છે એને વિતરાગતા કહેવાય, કે તમારું મોહનીય કર્મની એક પણ પ્રકૃતિ ઉદયમાં નથી. ઈ સમયની તમારી જે ભાવધારા એને વિતરાગ ભાવધારા કહેવાય. 11મા ગુણસ્થાનકે હોય તો ઉપસમ વિતરાગ કહેવાય ને 12મા ગુણસ્થાનકે હોય તો ક્ષીણ વિતરાગ કહેવાય. બસ ફરક એટલો જ. જી. પણ પછી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય આ 3 ઘાતી કર્મ પણ ખપાવી દે ત્યારે એને સર્વજ્ઞ કહેવાય. સર્વજ્ઞ ત્યારે કહેવાય. એને કેવડી, કેવડી કયો કે સર્વજ્ઞ કયો એક જ છે. પણ કેવડી કયો તેમાં શ્રુત કેવડી આવી જાય, અવધિજીન વગેરે આવી જાય. જયારે સર્વજ્ઞ કયો એટલે એક 13મા જ ગુણસ્થાન વર્તી જ આવે કેવડી. અયોગી બન. પછી કેવડીમાં પાછા સહયોગી ને અયોગી. અયોગી કેવડી. સમજાવું તમને? જી સ્વામી. આખું જી સ્વામી. તો ગુણસ્થાન ઉપરથી પણ તમને આગળ પાછળ સ્વીકારે. જેમ જેમ નહીં આગળ વધતા જાય એમ ગુણસ્થાન પ્રમાણે. રુજુસૂત્ર નહીં શું કે છે કે તમે 7મા ગુણસ્થાન છે તો 7મા ગુણસ્થાનનું કથન કરશે, 8મા છે તો 8માનું ગુણસ્થાનનું કથન કરશે, 12મે છે તો 12માનું કથન કરશે, જ્યાં છો ત્યાંનું જ કથન કરશે. એ પણ બરાબર. અંતર પરિણતિના હિસાબે. હા, અંતર પરિણતિ અનુસાર. યસ, તમારા વેશ ઉપર નહીં. બરાબર. જી સ્વામી. પછી શબ્દ નહીં એનાથી આગળ જશે. શબ્દ નહીં એમ કહેશે કે ભાઈ જે ક્રિયા થઈ રહી છે, જે શબ્દ છે, જે ક્રિયા થઈ રહી છે એનું લિંગ, વચન, કારક બધું પ્રોપર છે કે નહીં. તમે શબ્દ વાપરો સમૂહનો અને વ્યક્તિ એકલી હોય તો શબ્દ નહીં ના એને સ્વીકારે. સ્વીકારે નહીં. હા, તમે એક વચન વાપર્યું ને ઘણા બધા છે તો પણ સ્વીકારે નહીં. હા, બહુવચનનું કથન છે ને બહુવચન બોલો તો જ સ્વીકારે. એક વચનનું કથન છે ને એક વચન કહો તો જ સ્વીકારે. વ્યાકરણ સંબંધી પૂર્ણ સત્ય હોય તો સ્વીકારે. વ્યાકરણ થી બરાબર ખરું ઉતરે તો જ સ્વીકારે એ શબ્દને. એને કહેવામાં આવે શબ્દ નહીં. સમજાણું? એટલે તમે જે શબ્દ વાપરો છો એ શબ્દ એનામાં હોવો જોઈએ. હા, સર્વ જીવ છે સિદ્ધસમ, આ કેવું નૈગમ નહીં છે. પછી જેમ જેમ એની સિદ્ધ પર્યાય તરફની
શુદ્ધિ વધતી જાય કે સર્વજીવ જે સિદ્ધ નિગુણમાં હોય ત્યારે તમે એને સિદ્ધ કહી દો, એ નૈગમ નૈની અપેક્ષા એ છે. પછી સિદ્ધને અનુરૂપ એક એક વસ્તુ એની વ્યવહારમાં આવતી જાય કે ભાઈ સિદ્ધ થશે તો કોણ થશે, તો કે પંચેન્દ્રિય થશે, તો બાકીની બધી નીકળી ગઈ. પંચેન્દ્રિય થશે તો પંચેન્દ્રિયમાં તો દેવ, નારકી, તિર્યંચ અને મનુષ્ય છે, તો કોણ આવશે, તો કે એમાં મનુષ્ય આવશે, એ થશે. તો આગળ આગળ ઉત્તરોત્તર ઉત્તરોત્તર એક એક નહીં શુદ્ધ શુદ્ધ અવસ્થાને પકડતું જશે. સમજાણું? તો કે મનુષ્ય છે એ સિદ્ધ પર્યાયમાં હોય, તો પછી મનુષ્ય ચરમ શરીરી હોય ત્યારે એ સિદ્ધ પર્યાયમાં ગણે કે સર્વજીવ છે સિદ્ધ. હવે ખબર છે કે ભાઈ આ ચરમ શરીરી છે એટલે સિદ્ધ અવસ્થાને પામશે, પણ હજુ એ ચોથા ગુણસ્થાનમાં જ છે. પછી સાતમામાં આવશે, આઠમામાં આવશે, નવમામાં આવશે, દસમામાં આવશે. તો જેમ જેમ આગળ વધે એમ એની કક્ષા બદલાય કે ન બદલાય? જી. તો કક્ષા બદલાય એમ શબ્દ બદલાય, જેમ જેમ આગળના નહીં જતા જાય તેમ તેમ એ બદલાતું જાય. સમજાણ? જી સ્વામી. રુજુ સૂત્ર નહીંથી શુદ્ધતાની શરૂઆત થવા માંડે કે ભાઈ તમારી વર્તમાન છે કે નહીં, પણ એ ખાલી એક સમયનું જ જોવે, આગળનું ન જોવે, પાછળનું ન જોવે. સમય વીતી ગયો અને એ આઠમામાંથી નવમામાં વયો ગયો તો પછી એની વ્યાખ્યા બદલાઈ જાય. આઠમા ગુણસ્થાનમાં હોય તો એને નિવૃત્તિકરણ કહે. નવમા ગુણસ્થાન, આઠમા ગુણસ્થાનમાં આવે તો એને અનિવૃત્તિકરણ કહે. પછી આઠમામાંથી નવમામાં જાય તો એના અવેદ કહેવાય. દસમા ગુણસ્થાનમાં આવે તો એ અલ્પ સંપ્રાય કશાઈ કહેવાય. 12મા ગુણ, જે નામ પાડ્યા છે એ બધા એ ગુણસ્થાનના ગુણ ધર્મને લઈને નામ પાડ્યા છે. સમજાણું તમને બધાને? જી જી કે સ્વામી. જે ગુણસ્થાનનું જે નામ છે અનિવૃત્તિકરણમાં વર્તતા હોય તો રુજુ સૂત્ર નહીં સાતમા ગુણસ્થાનને સ્વીકારે નહીં, નવમા ગુણસ્થાનને સ્વીકારે નહીં. સાતમા ગુણસ્થાનમાં હોય તો એને રુજુ સૂત્ર સાતમા ગુણસ્થાન વર્તી સ્વીકારે, ન એને છઠ્ઠા વર્તી સ્વીકારે, ન એને 9 થી આગળ વર્તી સ્વીકારે. વર્તમાન જે પર્યાય છે સમસમય વર્તી, એક સમયની પર્યાય જે છે એ સમયની પર્યાયને સ્વીકારે એ રુજુ સૂત્ર નહીંનું કામ છે. પછી કદાચ એની પર્યાય બદલાઈ જાય તો રુજુ સૂત્ર નહીં પણ બદલાઈ જાય. સમજાણું? પણ એનાથી આગળ શબ્દ નહીં આવ્યો તો શબ્દ નહીં કીધું કે ભાઈ તમે સિદ્ધ કીધું, તમે આ કીધું, તો સિદ્ધની પર્યાય જેમ જેમ વધતી જાય તો પછી એ સિદ્ધ શબ્દ જે તમે વાપરો તો એને વ્યાકરણની દ્રષ્ટિએ જોશે કે બે સિદ્ધ શબ્દ છે, સ્ત્રીલિંગ છે, પુલ્લિંગ છે, નપુંસકલિંગ છે. પછી સિદ્ધ શબ્દ છે એ એક વચન છે, બહુવચન છે. પછી સિદ્ધ શબ્દ છે એ કયા કારક, કયા વિભક્તિનો છે, પહેલી વિભક્તિ, બીજી વિભક્તિ, ત્રીજી વિભક્તિ અને વિભક્તિના પ્રત્યયો લાગે. તો એ રીતે આખા વાક્યને અથવા તો વ્યક્તિના અસ્તિત્વને સ્વીકારે એને કહેવામાં આવે શબ્દને. સમજાણું બરાબર? જી સ્વામી. શબ્દ નહીં સમજાણું? આમ છે ને તમને એક જ વાક્ય લાગશે પણ તમે ઝીણું જયારે સમજવાની કોશિશ કરશો ત્યારે તમને સમજાશે કે એક એક નહીં આગળ આગળ શુદ્ધ શુદ્ધ વસ્તુને પકડતો જશે, જેટલી વધારાની વસ્તુ છે એને કાઢતો જશે. જી. એટલે સ્વામી વધુ સ્પેસિફિક થાય. હા, વધુ સ્પેસિફિક થાય. બરાબર છે. એવમ ભૂત નહીંમાં એકવાર કોને હા, એવમ ભૂત નહીંની અંદર શું કહે, સમઅભિરૂઢ નહીં, જીવ તરીકે કેવડી થાય ત્યારથી એને જીવ તરીકે સ્વીકારે કે ભાઈ એનામાં જીવત્વ પ્રગટી ગયું છે, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન હવે જીવમાં જ છે એટલે એને જીવ તરીકે સ્વીકારે.
પણ એવંભૂત નહીં કે છે કે ના હજુ તો એ યોગોની અંદર છે, હજુ તો એ બોલે છે, હજુ તો એ મનથી સમાધાન કરે છે, હજુ તો એ કાયાથી વિહાર કરે છે, ગુચરી પાણી કરે છે, બધું કરે છે, તો એને જીવ કેમ કહેવાય? જીવ તો નિરંજન નિરાકાર છે, એને કોઈ આકાર ન હોય. જીવ તો અક્રિય છે, કઈ ક્રિયા કરતો ન હોય. જીવ છે માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહેતો હોય. હા, તો આ રીતે એને સ્વીકારે. એવંભૂત નહીં તો જયારે એ સિદ્ધ થાય ને 14 ગુણસ્થાન સુધી એને જીવ તરીકે સ્વીકારે જ નહીં. જ્યારે શુદ્ધ જીવ બને, બધા જ કર્મોથી મુક્ત બને અને જ્યારે એ સિદ્ધ થાય ત્યારે એને સિદ્ધ તરીકે સ્વીકારે. નોકરસી નથી આવી. 10 મિનિટ સમજાવ. તમે શબ્દના કેટલા કેટલા ભેદો થાય તમે ગુણસ્થાનથી જ સમજો. નૈગમ થી લઈને એવંભૂત સુધીની આખી ગુણસ્થાનની યાત્રાને સમજો, તમને એકદમ બરાબર સમજાઈ જશે. તો સ્વામી એક ક્વેશ્ચન પૂછું? બોલો. જે જમાલીએ મારી સામેથી જે મુદ્દા પર છૂટા થયા કે સંથારો પથરે, તો એ કયું નહીં આવશે? જમાલી છૂટા પડ્યા કે ક્રિયા ચાલુ છે? નૈગમ નહીં આવશે. નૈગમ નહીં. નહીં ગમે. ભગવાને કથન કર્યું છે નૈગમ નહીંથી. અને જમાલીએ અર્થ કર્યો રુજુ સૂત્ર નહીંથી. અચ્છા, હા, એટલે ગોટાળો થયો. બરાબર. તો જેમ જેમ તમે આગળના નહીં ઉપર જાઓ છો, કથન ભલે વર્તમાનને લઈને કરો, પણ તમે આગલી પર્યાયને વિરોધી શકતા નથી, એનો નિષેધ કરી નથી શકતા. અચ્છા. રુજુ સૂત્ર નહીંનું કથન ભલે કરો, પણ તમને નૈગમ સંગ્રહ અને વ્યવહારનો પણ સ્વીકાર હોવો જોઈએ. એ ઉપર આવે છે. આ બધું નીચે આવી જાઓ. આ નીચે મૂકી દે. સમજાણું? જી સર. એટલે બંને સાચા જ હતા, પણ બંનેનું જો નહીં બધા સાચા છે. નૈગમ થી લઈને કોઈ સંકલ્પની દ્રષ્ટિએ સાચા છે, તો કોઈ એ પર્યાયની દ્રષ્ટિએ સાચા છે. નૈગમ નહીં તો જીવ શબ્દને પણ જીવ તરીકે સ્વીકારે, જીવ ચિત્રને પણ જીવ તરીકે સ્વીકારે. દરેક નહીં, દરેક નિક્ષેપ, દરેક પ્રમાણ બધાને સ્વીકારે. આ નૈગમ નહીં છે. તમારા સંકલ્પમાં જીવ શબ્દ આવ્યો ત્યારથી જીવને સ્વીકારે. બરાબર. પછી નૈગમ થી આવે સંગ્રહ નહીં. સંગ્રહ નહીં ની અંદર બધાને નો સ્વીકારે. જીવ હોય ત્યારે જ એને જીવ તરીકે સ્વીકારે. તો જેટલી પણ જીવ સિવાયની અશુદ્ધ પર્યાયો હતી બધી નીકળી ગઈ. હા, એ ચિત્ર ઉપરથી જીવ છે એવું ના સ્વીકારે. એ નામ ઉપરથી જીવ તરીકે નો સ્વીકારે. એનામાં અસંખ્યાત પ્રદેશી આત્મા હોવો જોઈએ, એ જીવતો હોવો જોઈએ. એની ડેડ બોડી પડી હોય તોય ન સ્વીકારે. બરાબર. જયારે નૈગમ નહીં તો ડેડ બોડી ને પણ સ્વીકારે કે હા જીવ છે. સમજાણું? ફરક સમજાણું? હા, બોલો. એવંભૂત નો મીનિંગ એવો થયો કે એક બી પર્યાય બાકી જ ન રહી, એમાંથી કઈ કાઢી જ ન શકે. શુદ્ધ અવસ્થા પહોંચે ત્યારે જ એવંભૂત નહીં સ્વીકારે. એની સિવાય જેટલું પણ વધારાનું હોય એ જ્યાં સુધી એની સાથે હોય ત્યાં સુધી શબ્દને સ્વીકારે નહીં. જીવને સ્વીકારે, પણ જીવને ક્યારે સ્વીકારે કે એકલો માત્ર જીવ હોય ત્યારે. શરીરધારી હોય તો એમ કે જીવ એકલો નથી, એની સાથે શરીર છે, એની સાથે કર્મ છે, એની સાથે સંયોગો છે, તો ન સ્વીકારે. ટૂંકમાં પ્રશ્ન પૂરા થાય ત્યારે જ સ્વીકારે, એમ થયું ને? એની એકદમ શુદ્ધ પર્યાય જ્યારે જાગે ત્યારે જ સ્વીકારે. એની પહેલા એને સ્વીકારી ન શકે. પણ એનો વિરોધ ન હોય.
જી તમે કયો છો એ જીવ હોઈ શકે, પણ અમે એને સ્વીકારતા નથી. અમે તો આ અવસ્થા હોય ત્યારે એને સ્વીકારીએ. હમ સમજાણું? નૈગમ નૈછે એ સાધનાની શરૂઆત માટે છે, અને એવંભૂત નૈછે એ સાધનાની 100% ની પૂર્ણતા માટે છે. શરૂઆત હોય તો જરાક પણ ગુણ હોય તો એને સ્વીકારાય, પણ જ્યારે એકદમ સ્નાતક અવસ્થાએ પહોંચો પછી એમાં જરા માત્ર પણ દોષ ચાલે નહીં. 100% પ્યુરિફાય હોય તો જ એને સ્વીકારે, નહીં તો ન સ્વીકારે. બરાબર? તો સંપૂર્ણતામાં જરાક ઓછું ન ચાલે, અને શરૂઆતમાં જરાક હોય તો પણ ચાલે. હમ જી સમજાણું? હમ સમજાણું? જી અને થોડુંક થોડુંક તમે એકદમ ધીરે 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 વિચારશો ને તો તમને હરેક નયમાં ભેદ સમજાશે. જે આખી જીવની જ યાત્રા, પણ જીવની યાત્રાની કઈ કક્ષાને કયો નહીં સ્વીકારે ખાલી એટલું જ સમજી લ્યો, પણ ઈ નહીં બીજા નહીંનો વિરોધ ન કરે. હમ અગર એ બીજા નહીંનો વિરોધ કરે, એવંભૂત નહીં નૈગમ નહીંનો વિરોધ કરે તો એ નયા ભાસ થઈ જાય. નયા જી ભાર એટલે મિથ્યા. મિથ્યા આભાસ થઈ જાય, આભાસ થઈ જાય. સમજાણું? એટલે નહીં તમારી વસ્તુને એટલી બધી એને પૃથક્કરણ કરીને એટલું એનાલિસિસ કરીને તમને આપે કે તમને એનો પુરજો સમજાય કે જીવની આખી યાત્રા છે. સમજી લો, નૈગમથી આખી યાત્રા જીવની શરૂ થાય, પછી સંગ્રહ નયમાં આવે ત્યારે નિગોદથી યાત્રા શરૂ થાય. બરાબર? પછી વ્યવહારમાં આવે ત્યારે એના ભેદોથી યાત્રા શરૂ થાય. વ્યવહાર હા રાશિ જી. ને અવ્યવહાર રાશિ એવી ભેદ યાત્રા શરૂ થાય. પછી ત્યાંથી આગળ વધે, હા, નૈગમ, સંગ્રહ, વ્યવહાર, અને પછી રુજુસૂત્ર નહીં આવે, અને રુજુસૂત્ર નહીં જીવ ત્યારે તરીકે સ્વીકારે કે તમને એ જીવ તરીકે દેખાતો હોય. હા, કે એ ચાલી રહ્યો છે, હાલી રહ્યો છે, ક્રિયા કરી રહ્યો છે, એ જ વસ્તુને સમજી રહ્યો છે, ભલે એની સમજણ પ્રમાણે, ભલે એની હેતુપવાદોપદેશી કી સંજ્ઞા કેમ ન હોય, પણ એ ક્રિયા એનામાં જણાય ત્યારે એને સ્વીકારે. આ રુજુસૂત્ર નહીંનું કામ છે. એટલે સ્વામી રુજુ સૂત્ર નહીં, પછી શબ્દ નહીં, હા, સ્વામી રુજુ સૂત્ર શું નહીં કે? વર્તમાન કાળ ની અપેક્ષા છે. યસ, શબ્દ નહીં વર્તમાનને જ પકડે. ગ્રામેટિકલી. હા, શબ્દ નહીં ગ્રામેટિકલ, એનામાં ઈ ક્રિયા, લિંગ, વચન વિભક્તિ કાળ બધી બરાબર બેસે છે તો એને સ્વીકારે. હા, અને સમવિરૂઢ નહીં, શબ્દની શબ્દ વેદે પર્યાયોને સ્વીકારે, પણ શબ્દ પર્યાયોના વેદે અર્થ અલગ અલગ છે એમ સ્વીકારે, એક જ ન સ્વીકારે. જેમ કે આપણે જીવ કહીએ, પછી આત્મા કહીએ, તો શબ્દ નહીં એમ કે જીવે જુદો ને આત્માય જુદો. જીવે ત્યારે એને જીવ કહેવાય, અને અંદર પોતાના ભાવોમાં અટંતી પરિવર્તન પામતો રહેતો હોય તો તેને આત્મા કહેવાય. જી. સમજ્યા? આત્મા એટલે શું કે અત્યારે કસાયમાં છે તો કસાય આત્મા કહેવાય, અત્યારે યોગ છે તેને યોગ આત્મા કહેવાય, અત્યારે ઉપયોગમાં છે તેને ઉપયોગ આત્મા. એટલે જે અંદરથી સતત પરિવર્તિત થતો હોય, દ્રવ્ય ગુણ પર્યાયની અંદર જેનું પરિવર્તન થતું રહેતું હોય તો એ આત્મા છે. ખાલી ચૈતન્ય લક્ષણ ઉપર છે તો એ જીવ છે. તો જીવ છે એ દ્રવ્ય છે, અને આત્મા છે ને એ તત્વ છે. તત્વ એટલે રોટેટ થતું હોય, ઉપયોગમાં આવતું હોય, વ્યવહારમાં આવતું હોય, એ આત્મા શબ્દ છે. અને જીવ શબ્દ છે એ મૂળભૂત દ્રવ્ય છે. સમજાણ? તો જીવ અને આત્માનો ફરક કેવી રીતે સમજવાનો સ્વામી? જીવ અને આત્મામાં ફરક એ સમજવાનો કે જીવ બધામાં છે, કોમન. અસંખ્યાત પ્રદેશી,
સુખ દુઃખ નો જાણનારો, સુખ દુઃખ નો વેદનારો, ઉપયોગ લક્ષણ, એ જે આપણે વ્યાખ્યા કરીએ છીએ ને એ જીવ દ્રવ્યની વ્યાખ્યા છે. બરાબર. પછી એને ગુણસ્થાન પ્રમાણે તમે એને આત્મા અલગ કે ભાઈ આ કસાય આત્મા છે, આ યોગ આત્મા છે, આ ઉપયોગ આત્મા છે. જયારે ભણતો હોય, ઉપયોગમાં જીવતો હોય, સાધના કરતો હોય, સાક્ષીમાં જીવતો હોય તો ત્યારે આપણે કહીએ કે ભાઈ આ ઉપયોગ આત્મા છે. હા, જ્ઞાનનું ચિંતન ચાલતું હોય ત્યારે જ્ઞાન આત્મા છે. ખાલી આમ દર્શન ઉપયોગમાં જીવતો હોય ત્યારે એને દર્શન આત્મા કે. ચારિત્ર પર્યાયની પ્રાધાન્યતા હોય તો એને ચારિત્ર આત્મા કે. પ્રવૃત્તિની પ્રાધાન્યતા હોય તો એને યોગ આત્મા કે. પણ આ બધા એમાં જીવ તો છે જ. પણ આ બધું એટલે સમીભૂત એકલો નહીમાં જીવ આવશે છે. ને? હા, આ બધું સમીભૂત નહીમાં આવશે ને અત્યારે જે તમે બોલો છો એ? અત્યારે નઈની વાત નથી ચાલતી, જીવ અને આત્માની વાત કરું છું. કે ઓકે, જીવ છે એ દ્રવ્ય છે અને એટલે આત્મા છે એ તત્વ છે. તો સ્વામી જીવ હોય બરાબર. જેને ત્યાં સુધી એને આત્મતત્વ કઈ સમજાય નહીં, પણ જેમ જેમ આત્મતત્વ સમજાય એટલે એ આત્મામાં આવે એ જીવ એમ. જેમ જેમ એનું આત્મ તત્વ પરિવર્તન પામતું જાય તેમ તેમ એનું શુદ્ધ દ્રવ્ય નિર્મળ થતું જાય. જી હા, એટલે એ દરેક બોલતા ના આત્મામાં પાડ્યું જીવ પણ તત્વ તો છે જ, છે જ. કસાય આત્મામાં જીવ નથી એમ નહીં કહી શકો તમે. ના, પણ થોડુંક એમાં જયારે શુદ્ધતા આવે એમ એમ આત્મતત્વ થતું જાય એનું. જીવ છે એ વ્યાપક છે, બધામાં હોય. સ્વામી કસાય એવો આત્મામાં meaning પણ હોય, યોગાત્મામાં પણ હોય ને બધામાં પણ હોય. જી પણ એ જીવ આત્માનું તમારે આત્માની દ્રષ્ટિએ કથન કરવું હોય તો ગુણસ્થાન પ્રમાણે કરવું પડે ને એનું કથન. જી તો એ ગુણસ્થાન પ્રમાણે જે આપણે આત્માનું કસાયાત્મા, યોગાત્મા, ઉપયોગાત્મા વગેરે જે કથન કરીએ છીએ ગુણસ્થાનની અપેક્ષા એ કથન છે. તો એ બધામાં નહીં કામ કરશે. જી કે નૈગમ નૈની અપેક્ષા એ કયો આત્મા? દ્રવ્ય આત્મા. હને કે બધાને સ્વીકારે. પછી નિગોદમાં જે આગળ જીવ સંગ્રહ છે, નહીમાં જશે તો હા, નિગોદમાં છે એ તો જીવ જ છે, પણ જેમ જેમ એની પર્યાય બદલતી જશે, શુદ્ધાત્વ તરફ જતો જશે ત્યારે એ આત્મતત્વ પામતો જશે એમ. હા, તેમ તેમ એનું આત્મદ્રવ્ય આગળ 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 વધતું શુદ્ધ જશે. થતું જશે. તો હા, એટલે મારું કેવું શું છે કે જ્યાં સુધી એની અશુદ્ધ અવસ્થા હશે ત્યાં સુધી એમાં ને એમાં રહેશે. જેમ જેમ એની અવસ્થા શુદ્ધ થતી જશે તેમ તેમ એનો એક એક આત્મા હળવો 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 એમ મંત્ર એમ સાહિત થતો ગુણસ્થાનક જશે. ચડતો જશે ઈ. હા, બરાબર ને? પાકું? જી સ્વામી સ્વામી, જીવ અને આભાર આત્માનો આપનો. ફરક આત્મા છે ને અત્યારે આપણે જે સંસારમાં આપણે વર્ણન કરીએ છીએ ને જીવનું 563 ભેદ ને એ બધા ભેદો એ હું જે રિયલમાં psychology આત્મ કહું છું, તત્વ છે. જીવથી એની શરૂઆત થાય છે નૈગમ જે નયની અને આત્માથી પૂર્ણ થાય છે એવંભૂત નય. અટંતી ઇતિ આત્મા. અટંતી એટલે જે ફરે છે, પરિવર્તન હમ પામે છે, બદલાય છે. હમ તો એ આત્મા છે. જી ગમે એટલો આત્મા બદલાય પણ એનો દ્રવ્ય આત્મા તો એનો એ જ રે ને. જી હમ તો દ્રવ્ય આત્મા છે એ જીવ છે. હમ હમ સમજાણું? દ્રવ્ય આત્મા છે એ જીવ છે. પછી જે એની પર્યાયો છે, અત્યારે તમે ભણી રહ્યા છો તો તમારો ઉપયોગ આત્મા છે અથવા તો જ્ઞાન આત્મા છે. હા, તમે ઉપયોગ પૂર્વક શીખી રહ્યા છો તો તમારો ઉપયોગ છે, પણ તમે ભણી રહ્યા છો અને તમારું મન બીજી જગ્યાએ છે. સમજાણું? તો જેમ આપણા અંદરના પરિણામો બદલાય અને જેમ કથન બદલાય, એનો શબ્દ બદલાય, તો એ જે પરિવર્તન આવે છે એને શું કહેતો કે એને આત્મા કહેવાય. વ્યવહારમાં હોય એને આત્મા કહેવાય અને દ્રવ્ય રૂપે હોય, મૂળભૂત તત્વ રૂપે હોય તો એને દ્રવ્ય કહેવાય. જી બસ ખાલી વાત એટલી જ છે. જી સ્વામી, આભાર આપનો. પાકું? જી સ્વામી. બેસો વાંધો નહીં, બેસો વાંધો નહીં, બેસો વાંધો નહીં. હા સમીર આવી જા, અંદર આવી જા.
બેસો. સમજાય ગઈ બધાને? જી સ્વામી. એક વાર દ્રવ્ય અને તત્વ બેમાં ફરક શું? છ દ્રવ્ય તો દ્રવ્ય અને નવ મૂળભૂત છે તત્વ. સ્વામી. તત્વ અને દ્રવ્ય બેમાં ફરક શું? દ્રવ્ય તો મૂળભૂત છે જીવનો. જીવનો હા, દ્રવ્ય એ મૂળભૂત જીવ તત્વ ને છે બદલાતો જીવનો. નથી ક્યારે, ત્યારે બધામાં હોય. પછી એને જેમ જેમ પ્રગતિ થાય અને આત્મા તેમ એમ એ એને એ આત્મા તરફ થતો રોટેટ જાય. થતો રહે. બરાબર ને? હમ. તો વ્યવહારમાં જયારે કથનમાં આપણે કરીએ કે ભાઈ આ પેલા ગુણસ્થાન વર્તી આત્મા, વ્યવહાર રાશિનો આત્મા, અવ્યવહાર રાશિનો આત્મા, પછી આપણે જે એના ઉપર વ્યવહાર કરીએ કે ભાઈ યોગ આત્મા છે, દ્રવ્ય આત્મા છે. દ્રવ્ય આત્મા તો દ્રવ્ય છે જ, પણ યોગ આત્મા છે, કષાય આત્મા છે, ચારિત્ર આત્મા છે. હા, 8 આત્મા છે ને, 8 આત્માના નામ બોલો જોઈ. દ્રવ્ય આત્મા, કશાય આત્મા, પછી કષાય આત્મા, ઉપયોગી આત્મા, યોગ અને ઉપયોગ, પછી ઉપયોગ આત્મા, અરે જ્ઞાન જ્ઞાન આત્મા, દર્શન ચારિત્ર આત્મા. જ્ઞાન દર્શન અને દર્શન આત્મા. ચારિત્રાત્મા. બરાબર. પછી વીર્ય ચારિત્ર વીર્ય આત્મા, આત્મા. સૌથી પછી છેલ્લે વીર્ય. સિદ્ધ. હજુ એક આત્મા બાકી. સૌથી છેલ્લે સિદ્ધાત્મા ને યોગ સ્વામી. આત્મા. યોગ આત્મા. એ તો કીધું એક જણે પેલા કોઈ બોલ્યું તું. જુઓ, દ્રવ્ય આત્મા, કષાય આત્મા, ઉપયોગ આત્મા, જ્ઞાન આત્મા, દર્શન આત્મા, ચારિત્ર આત્મા, વીર્ય આત્મા અને યોગ આત્મા. આ 8 આત્મા છે. બરાબર. હવે જી. દ્રવ્ય આત્મા છે એ દ્રવ્ય છે, મૂળભૂત તત્વ. પછી એનામાં બાકીની ચીજો બદલાયા કરે. હોય બધી જ ચીજો, પણ કોઈ પ્રધાન બને તો કોઈ ગૌણ બને. તો પ્રધાન હોય એનું કથન હોય, બાકી હોય બધું જ બધામાં. ખાલી જ્ઞાન આત્મા અને ચારિત્ર આત્મા બધામાં ન હોય. ચારિત્ર આત્મા 6થા ગુણસ્થાનથી શરૂ થાય અને જ્ઞાન આત્મા 4થા ગુણસ્થાનથી શરૂ થાય. જી સ્વામી. સમજાવ? બાકી તો આત્મા રહેવાના, પણ જ્યારે જ્યારે જે પર્યાયમાં હોય ત્યારે એને ઈ પર્યાયનો આત્મા કહેવાય. સમજાયું? તો આ જી બધી સ્વામી. પર્યાયોમાં આત્મા બદલાય કે ન બદલાય? આત્માની અવસ્થા બદલાતી જાય જીવની. તો એને તત્વ એટલે જે દ્રવ્ય ઉપયોગમાં આવે ત્યારે એને તત્વ કહેવાય. ઉપયોગમાં એટલે વ્યવહારમાં આવે, એમાં તમને વ્યવહાર જોવા મળે, એમાં તમને વૈવિધ્ય જોવા મળે, તમને એમાં અલગ અલગ વસ્તુ જોવા મળે, તો આ તત્વ છે. બરાબર. એટલે દ્રવ્યને વ્યવહારમાં ઉતરવું હોય તો એને તત્વનો સહારો લેવો પડે. તત્વના સહારા વગરે વ્યવહારમાં આવી ન શકે. થોડુંક વિચાર માંગે છે. વિચારજો ધીરે ધીરે એક એક વસ્તુને, તો તમને તરત સમજાઈ જશે. પછી એના ઉપર તમે એક એક વસ્તુને આપો ને ત્યારે બીજી વસ્તુનું અંદર આપણે શું કરીએ છીએ કે એક વસ્તુ સમજીએ તો બીજી વસ્તુનો સંભવ મેળો કરી લઈએ. જ્યારે જે વસ્તુને સમજતા હોય ત્યારે તમે એ જ વસ્તુને સમજો ને તો તમને કન્ફ્યુઝ ન થાય. નૈગમ નહીં સમજતા હોય ત્યારે નૈગમ નહીં ને સમજવાનું, બીજા ત્રીજા એકે નહીં વચ્ચે નહીં ઘુસાડવાના. એવંભૂત નહીં સમજતા હોય તો એવંભૂત નહીં સમજવાના, તો બીજા નહીં સમજવાના, એને વચ્ચે નહીં નાખવાના. હા, પછી તમારે વિચારવું હોય તો તમે બેમાં તારતમ્ય શું છે એ વિચારી શકો. જે તો એક જ જીવની પર્યાયો ઉપર એક એક કદમ આગળ વધતી યાત્રા છે. તો નૈગમ અને એવંભૂત આ જીવની શુદ્ધિની યાત્રા છે. તો યાત્રાની શરૂઆત થાય
તો અંદર સંકલ્પ કર્યો, બાહુબલીએ સંતોને દર્શન કરવાનો સંકલ્પ કર્યો અને પગ ઉપાડવા જાય અને કેવળ જ્ઞાન થયું. કયો જોઈએ? વસ્તુ સમજાય છે તમને? હા, કે એના સંકલ્પમાં આવ્યું. નૈગમ નહીં, તમારા સંકલ્પથી જ તમારી સાધનાની યાત્રાને સ્વીકારે. પછી જેમ જેમ ગુણસ્થાન થી આગળ વધતો જાય તેમ તેમ તમારી યાત્રાને સ્વીકારતું જાય. આ એક એક નહીં, આગળ વધતા 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 સ્વીકારે. તો જીવ સ્વામી દર્શન તો તરીકેની હજી કર્યા યાત્રાને નથી. 1 થી 3 ગુણસ્થાનમાં, 1 થી 3 ગુણસ્થાનની અંદર ખાલી 3 નહીં જ ચાલે: નૈગમ, સંગ્રહ અને વ્યવહાર. રુજુ સૂત્ર નહીં, ચોથા ગુણસ્થાનમાં આવ્યા પછી જેને જીવ તરીકે સ્વીકારે, નહીતર ન સ્વીકારે. એ જીવની યાત્રા તરીકે સ્વીકારે કે એનામાં જીવત્વ જાગ્યું છે. સમજાણું? સમ્યક દર્શન થાય એટલે એને જીવની અનુભૂતિ થાય, અને જીવની અનુભૂતિ થાય ત્યારે એને જીવ તરીકે સ્વીકારે કે હવે એને જીવનો અનુભવ છે. અત્યારે આપણે વાતો કરીએ છીએ તો ખાલી સાંભળેલી, બોલેલી, જાણેલી એવી જ વાતો કરે છે. આપણને અનુભવ કેટલો? તો અત્યારે આપણે જીવ છીએ ને પંચેન્દ્રિય છે ને એકેન્દ્રિય છે, તો આ બધા 3 નયના વ્યવહાર છે: નૈગમ, સંગ્રહ અને વ્યવહાર. રુજુ સૂત્ર ને ચોથા ગુણસ્થાનકે આવે ત્યારે એને જીવ તરીકે સ્વીકારે કે એનામાં વર્તમાનમાં એ જીવની પર્યાય શરૂ થઈ. બરાબર? પછી રુજુ સૂત્ર નહીં થી આગળ જાઓ, શબ્દ નહીં કે તો કે જીવની શરૂઆત થઈ, પણ હજુ એને સમ્યક દર્શન થયું છે. સાથે સાથે જ્ઞાન પણ છે, અને સાથે સાથે ચારિત્ર પણ છે. પણ શબ્દ નહીં એમ કહેશે કે હજુ એ જીવ તરીકે નથી. જીવ તરીકે ક્યારે થાય? તો કે 7મા ગુણસ્થાનથી શરૂ થાય કે એનું જીવત્વ અપ્રમત્ત ભાવે લિંક રૂપે સતત છે. ચોથા ગુણસ્થાનમાં તો થોડી થોડી વાર આવે ને પછી વયું જાય. 5મા ગુણસ્થાનમાં થોડી થોડી વાર આવે ને વયું જાય. સાતત્ય ન રહે. અપ્રમત્ત ગુણસ્થાનમાં આવે તો એનું અંતર્મુહૂર્ત માટે સાતત્ય રહે, પણ અંતર્મુહૂર્ત માટે જ છે. તો ત્યારે એને જીવ તત્વ તરીકે સ્વીકારે. તો આ જે આખી યાત્રા છે, એ યાત્રાને એના પડાવ ઉપર ક્યારે કયા શબ્દથી સમજવું, આ નયનો વિષય છે. બરાબર? ગુણસ્થાનકના આધારે થઈ જાય ને. નયની યાત્રા એટલે ગુણસ્થાનની જ યાત્રા છે. પહેલા ગુણસ્થાનથી લઈને 14મા ગુણસ્થાન સુધીની યાત્રા આ બધી નયના આધારિત યાત્રાઓ છે. 14મા ગુણસ્થાનકે એની એ યાત્રાનું છેલ્લો પડાવ છે, અને છેલ્લો પડાવ પૂરો કરીને આગળ નીકળે ત્યારે એવંભૂત એનો સ્વીકાર કરે. ત્યાં સુધી 14મા ગુણસ્થાન સુધી પણ એવંભૂત નહીં સ્વીકારે નહીં કે ના હજુ તો એ શરીરધારી છે. જીવ ક્યાં છે? એકલો જીવ હોય ત્યારે જ એને જીવ તરીકે સ્વીકારે. તો એકલો જીવ તો સિદ્ધ છે. એ સિદ્ધ ગતિના જીવોને જીવ તરીકે સ્વીકારે. આ એવંભૂત નહીં છે કે હવે એનામાં જીવ સિવાયનું વધારાનું નીકળી ગયું છે. શુદ્ધ સ્વરૂપ હોય ત્યારે સ્વીકારે. યસ. અને સમવિરૂઢ નહીં વાળો શું છે કે શબ્દ તરીકે સ્વીકારે એને, પણ એની આગળ પાછળની પર્યાય હોય તો એને પણ સ્વીકારે. કયો ને? સમવિરૂઢ નહીં. જી. પાકું? જી સ્વામી. એ બધી જ વસ્તુનો સ્વીકાર કરે, સમવિરુદ્ધ નહીં. પણ એને એનું ખાલી એટલું જ કેવું છે કે તમે જે શબ્દ વાપરો છો જેની માટે, એ શબ્દ અત્યારે એનામાં ચરિતાર્થ છે કે નહીં, એનામાં સાકાર છે કે નહીં, અત્યારે એ પ્રમાણે છે કે નહીં, બસ એટલું જ સ્વીકારે. પણ એ આખી અવસ્થા છે સમવિરૂઢમાં. સ્વામી વિરુદ્ધમાં ડિટેલ સ્વીકારે છે એમ થયું ને?
ડિટેલ્સ નહીં, વસ્તુને શબ્દથી સ્વીકારે. એકવાર કહો તો એનું હજી. સમભિરૂઢ મેં તમને કીધું ને કે જેમ ઇન્દ્ર, શક્ર, વજ્રપાણી, પુરંદર, સહસ્રાક્ષ, તો આ બધા ઇન્દ્રના જ વાક્યો છે. સાધુ, મુનિ, અણગાર, આ બધા સાધુના શબ્દો છે. નિર્ગ્રંથ, પુલાક, બકુસ, કસાઈ કુશીલ, આ બધા સાધુને જ માટે વપરાતા શબ્દો છે. પણ એની અંદરની પરિણામની ધારા ઉપર ક્યારે બકુશ કહેવાય, ક્યારે કસાઈ કુશીલ કહેવાય, ક્યારે પુલાક કહેવાય, ક્યારે નિર્ગ્રંથ કહેવાય, ક્યારે સ્નાતક કહેવાય. તો એ અવસ્થાઓ બદલાય છે ને, તે બદલાતી અવસ્થાઓને અલગ અલગ રીતે કહેવી આ નહીંનું કામ છે. નહીં કયા 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 શબ્દોને કયા કયા અર્થમાં સ્વીકારે, એ કામ સમભિરૂઢ નહીંનું છે. શબ્દ ભેદે અર્થ ભેદ ને સ્વીકારે એમ સ્વામી. શબ્દ ભેદે અર્થ ભેદ ઈ સમભિરૂઢ નહીંનો વિષય છે. અને ઓલું ક્રિયાત્મક જોવે, ક્રિયા લિંગ ઉપયોગ, કારક અને વિભક્તિ પ્રમાણે સ્વીકારે ઈ શબ્દ નહીંનું કામ છે. શબ્દ નહીં. અને ક્રિયા અને ઉપયોગ જોવે ઈ માત્ર એમ. વર્તમાન સમય એ રુજુસૂત્ર નહીંનું કામ છે. ભેદા ભેદ એ વ્યવહાર નહીંનું કામ છે. સંગ્રહ બધાને સાથે લઈને ચાલવું એ સંગ્રહ નહીંનું કામ છે. અભેદથી ચાલવું આ સંગ્રહ નહીંનું કામ છે. અને સંકલ્પ માત્રથી ચાલવું આ નૈગમ નહીંનું કામ છે. અને જી સ્વામી. સંપૂર્ણ શુદ્ધ પર્યાયને લઈને ચાલવું આ એવંભૂત એવંભૂત નહીંનું કામ નહીંનું છે. કામ છે. સમજાઈ ગયું? સાતે નહીંના કયા કયા કામ છે? ફરીથી સંકલ્પ, હા, સંકલ્પથી સ્વીકાર કરવો વસ્તુનો એ નૈગમ નહીંનું કામ છે. સર્વગ્રાહી, હા, પણ સત્ય પણ અભેદ રૂપે સ્વીકારવું આ સંગ્રહ નહીંનું કામ છે. પછી વ્યવહાર. બરાબર. પછી ભેદો રૂપે સ્વીકારવું આ વ્યવહાર નહીંનું કામ છે. પછી વર્તમાન પર્યાયમાં શું છે, વર્તમાન એક રુજુ સમયમાં શું છે એને લઈને સ્વીકારવું રુજુસૂત્ર. એ રુજુસૂત્ર નહીંનું કામ છે. પછી એને લિંગ કારક વ્યાકરણની દ્રષ્ટિએ બરાબર છે કે નહીં શબ્દ એ રીતે એને સ્વીકારવું એ એ શબ્દ નહીંનું કામ. શબ્દ નહીં કામ છે. પછી એની પર્યાયોને લઈને સ્વીકારવું, એના અલગ અલગ સ્વરૂપોને લઈને સ્વીકારવું. સ્વીકારે બધાને જ, પણ જ્યારે જ્યારે જે પર્યાય માટે જે શબ્દ ઉપયુક્ત હોય એને એ રીતે સ્વીકારવું એ સમભિરૂઢ નહીંનું કામ છે. અને શુદ્ધ પર્યાયને લઈને કે એમાં 1% પણ કોઈ ભેગ નથી એ લઈને સ્વીકારવું આ કામ એવંભૂત છે. સમજાણું? જી જી સ્વામી. બરાબર. જી સ્વામી. બરાબર. બરાબર. હર્ષિતભાઈ ને હજુ બરાબર માં ક્યાંક ખોટ લાગશે, હજુ એવો ભૂત નહીં બરાબર નથી થયું ને, સમજનું હજી એવો ભૂત બીજું નહીં બધું નથી ચિંતન થયું. કરવું પડશે એ હજી. હા. ઉપયોગને લક્ષમાં રાખીને અથવા તો ક્રિયા. જો તમારે સમજવું છે તો નિયંઠાને નજરમાં રાખીને કરો, ગુણસ્થાનને નજરમાં રાખીને તમે સાથે લઈને બેસાડવાની કોશિશ કરો. ઘણું બધું ચિંતન કરવું પડશે ત્યારે સમજાશે સ્વામી. તો નહીં ચિંતન માટે જ છે, નહીં એટલા માટે જ છે કે વસ્તુને તમે ફોડી ફોડીને જુઓ એટલે તમે વસ્તુના સંપૂર્ણ સ્વરૂપને સમજી શકો. એટલે સ્વામી નિગોદથી વ્યવહારમાં તો લઈને સમગ્રને લઈને કથન થતું હોય. હા, નિગોદથી લઈને જીવની શુદ્ધ પર્યાય આવે ત્યાં સુધી બધા નહીં આવી જાય. બધાને આવી ગયા. સ્વામી અને નહીં એટલે નૈગમથી એવંભૂત એ જીવની યાત્રા જ છે શુદ્ધિકરણની. અમને ગુરુદેવે છે ને કળા માટે સમજાયું હતું, જો સમજી લ્યો કે નૈગમ નહીં, કોઈ ઘડો બનાવવો છે તો ખેતરમાં પડેલી માટીને પણ ઘડા તરીકે સ્વીકારે. જેમ કોઈ પથ્થર પડ્યો હોય તો જે શિલ્પકાર છે તો પથ્થરમાં આપણે મૂર્તિના દર્શન કરે, કઈ અપેક્ષાએ? તો કે નૈગમ નહીંની અપેક્ષાએ કે હરેક પથ્થરમાં મૂર્તિ પડી છે એમ હરેક માટીની અંદર જે ચીકણી માટી છે એવી માટીમાં દરેક માટીમાં ઘડો પડ્યો છે કે નથી પડ્યો?
જી હા. તો જી સમગ્ર મેડમ માટીને સ્વીકારે અને સમગ્ર માટીને જોઈને એમ કે આ ગળો છે, કારણ કે એમાં એને ગળાને યોગ્ય માટી દેખાય છે. સમજાણું? ક્યાંક તો એનામાં એના જેવું કા વિચારથી કા સંકલ્પથી કા તમારી દ્રષ્ટિમાં એને એ ચીજ દેખાય છે, તો ત્યારથી એને સ્વીકારો. હને? તો એ નૈગમ નહીનું કામ છે કે માટીને ઘડો કેવો. બરાબર. પછી સંગ્રહ નહીં, દરેક માટીને નહીં કે. પછી માટી લાવી, હા, અને માટીમાંથી પથ્થર છે, દાખલાઓ છે, બીજો ત્રીજો કચરો છે, એ બધો કાઢ્યો. તો એ બધાને કાઢ્યો અને પછી જે માટી રહી કાંકરા વગરની, હા, આ ડાળખા વગરની, તો એને કહેશે કે હવે આ ઘડો. તો વધારાનું નીકળી ગયું, અશુદ્ધતા નીકળી ગઈ. પછી વ્યવહાર નહીં એમ કહેશે કે ભાઈ આ માટી તો છે પણ હજુ ઘડાને યોગ્ય નથી, એટલે એને ચાયણીથી ચાળે. સમજાણું? ચાયણીથી ચાળે એટલે એકદમ મુલાયમ માટી થઈ, એકદમ એમાંથી હવે રહ્યો સયો કચરો હતો એ પણ બધો નીકળી ગયો ને ચડાઈને એકદમ મેંદા જેવી માટી થઈ ગઈ. અને પછી એમાં પાણી નાખ્યું, પાણી નાખ્યું અને પછી એને પિંડ બનાવ્યો. ત્યાં સુધી એ વ્યવહાર નહીં છે કે હવે એના ઉપર ગળાનો વ્યવહાર શરૂ થયો. બરાબર. પછી એ પિંડ તૈયાર થયો, પછી એને ચાકડા ઉપર મૂક્યો અને ચાકડો ફરે એમ ગળાનો આકાર થતો જાય. તો એ જે સૌથી પેલો ચાકડો એને માથીનો પિંડો મૂકે ને એની સાથે પેલા ચાકડો એકદમ ફેરવે ફાસ્ટ, અને પછી એની જે બનાવવાની ગળા બનાવવાની ક્રિયા ચાલુ થઈ, હા, તો રુજુ સૂત્ર નહીં એને ઘડો કે. બરાબર. પછી શબ્દ નહીં ક્યારે કહેશે કે હવે ઘડો બની ગયો, આકાર તૈયાર થઈ ગયો ચાકડા ઉપર, તો શબ્દ નહીં એને સ્વીકારે કે હા હવે આ ઘડો છે. બરાબર. પણ સમભિરૂઢ એને ઘડો ન કે, હજુ એ કાચો છે. ઘડાનું કામ છે પાણીને કે વસ્તુને ધારણ કરવાનું, પણ તમે કાચા ભીના માટલાની અંદર પાણી નાખો તો રબડું થઈ જશે, ઘડો ઘડો નહીં રે, પાછો પીંડો થઈ જશે. તો એને સમભિરૂઢ નહીં કે, સમભિરૂઢ એને નિંભાડામાં પકાવો અને પાકીને ઘડો તૈયાર થાય ત્યારે સમભિરૂઢ નહીં કહેશે કે હા હવે આ ઘડો છે. તેવંભૂત કે ના ઉતાવળા થાવ ના, તમે એમાં પાણી નાખી જુઓ, અને પાણી નાખી જુઓ અને જો એમાં ક્યાંય તિરાડ છે, જો એમાં કઈ કાણું છે અને પાણી જો બધું નીકળી ગયું, તેવંભૂત કહેશે કે ના આ ઘડો નથી. હા, પાણી નાખો, પાણી અંદર રે, પાણી અંદર ઠંડુ થાય, પછી એને કે હા આ ઘડો છે. આ સમભિરૂઢ નહીં નું કામ છે. તો ઘડાની જેમ યાત્રા છે, માટીથી લઈને ઘડો બને ત્યાં સુધીની આખી યાત્રા છે. તો નૈગમ નહીથી શરૂ થાય અને ઘડો તૈયાર થઈ ગયો, પાણી ભરાઈને પાણીને એને સાચવી લીધું, પાણીને એને ઠંડુ કર્યું, ત્યારે એને ઘડો કેવો, આ એવંભૂત નહીં નું વાત છે. સમજાણું તમને? હા, જી સ્વામી, એકદમ પેલામાંથી સિમ્પલ કરી દીધું સ્વામી. જી, એકદમ સિમ્પલ કરી દીધું, સમજાઈ ગયું એકદમ. હા. તો જેમ માટીથી ઘડાની યાત્રા છે, એમ જીવથી એટલે અશુદ્ધ જીવથી નિગોદથી લઈને અવ્યવહાર રાશિથી લઈને સિદ્ધ સુધીની આખી યાત્રા એને એક એક પડાવથી એને કહેવી, આ નૈગમ અને આ સાત નયનું કામ છે. સ્વામી બીજા નયનું નામ ફરીથી કયો તો સ્વામી. નૈગમ ને પછી નૈગમ નહીં એટલે નહીં, અર્થ બધાનો ખબર છે, સ્વીકાર કરવો. પછી આવે ફક્ત નામ સંગ્રહ નહીં, સંગ્રહ નહીં, પછી વ્યવહાર નહીં, પછી વ્યવહાર નહીં, વ્યવહાર નહીં, પછી રુજુ સૂત્ર નહીં, રુજુ સૂત્ર નહીં, પછી શબ્દ નહીં, શબ્દ નહીં, પછી શબ્દ નહીં, પછી સમભિરૂઢ નહીં, અને અને પછી સમભિરૂઢ નહીં, પછી એવંભૂત નહીં. એવંભૂત નહીં. ગળા ઉપરથી સમજાઈ ગયું, માટી ઉપરથી કે કેવી રીતે નહીં એક એક
વસ્તુની આગળ, તો જેટલી અશુદ્ધ અશુદ્ધ વસ્તુ છે એ એક એક નહીં આગળ વધતા નીકળતી જાય. જી સ્વામી. અને પાણી ભરીને પાણીને ટકાવી શકે ત્યારે જ એને ઘડો કહેવો. અને પરિપૂર્ણતામાં એક પણ અંશની કમી હોય ત્યાં સુધી એવંભૂત નહીં એને સ્વીકારે નહીં. લીંબાડામાં પાકી ગયો પણ તેમ છતાં અગર એની અંદર તળ છે, એની અંદર કાણું છે અને પાણીને જો એ ધારી નથી શકતું તો એવંભૂત એને રિજેક્ટ કરે કે ભાઈ આ ઘડો નથી. એમ સ્વામી એટલે સર્વજ્ઞ થઈ જાય તો એ જીવ જ છે. 24 કલાક એક જીવ પોતાના જ સ્વરૂપની અંદર રહે છે, તો સમભિરૂઢ નહીં એને સ્વીકારી લે. પણ એવંભૂત નહીં કે ના હજુ અમે ને હજુ એ કર્મના ઉદયમાં છે, હજુ એ યોગના વ્યાપારમાં છે, હજુ એ શરીરધારી છે, જીવ સિવાય પણ હજુ એની પાસે ઘણો બધો બીજો માલ મલીદો છે, તો એને જીવ તરીકે ન સ્વીકારાય. પછી એ 14મા ગુણસ્થાનથી બધા જ કર્મ ક્ષય કરી અને જ્યારે સિદ્ધ થવા માટે નીકળે ત્યારે એવંભૂત નહીં કે બસ આ જીવ છે. સમજાઈ ગયું બધાને બરાબર? જી સ્વામી એકદમ સરસ. આખું એકદમ સરસ સમજાવ્યું સ્વામી. એકદમ મસ્ત. નહીં પૂરા સમજાઈ ગયા. પેલું અધ્યયન પૂરું અને સમય પણ પૂરો. જી જય સ્વામી. સ્વામી, સરસ. ધન્યવાણી. ધન્યવાણી સ્વામી. ખૂબ ખૂબ આભાર સ્વામી આપનો, બહુ સરસ સમજાવ્યું. સ્વામી ઓલી બુક નાખું? હવે આજે હા તમે બુક નાખો ઈ. હા હા, હા, કઈ બુક છે નાખી દઉં સ્વામી? ને? તત્વાર્થી છે. મારાથી જી જોવાની નથી પણ હું જોઈ લઈશ. આજે તમે નાખી દો પાછી. ભલે ભલે. હા, હા ગ્રુપમાં ચાલો, નાખું? ભલે બસ આજે આટલું. સ્વામી જમવાઈ ગ્રુપમાં બચ્ચાનું રમે. હા બુક ગ્રુપમાં રાખું? હા, ગ્રુપમાં નાખી દો. જી સ્વામી. જમવાઈદમ બચ્ચામિન મિનખરમ ચકરમ પયાહિનમ વિનયહિનમ જોગિનમ ઘોષૈણમ સુટ્ટુદિનમ દુટુપડિચિયમ અકાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ સજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપણા સાંભળવા સમજવામાં આવ્યું હોય, પર્યંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી એ તસ્મિ છામિ દુક્કડમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિશંકમ યમ જીર્ણેહિમ પવેયમ સેવમ બનતે સેવમ બનતે સેવમ બનતે. ધન્યવાણી સ્વામી. બહુ સરસ. ધન્યવાદ પેલું અધ્યયન પૂરું થઈ જી ગયું. સ્વામી. જી સ્વામી. આજનું તો આમ તો તત્વાર્થમાં અઘરામાં અઘરું પેલું જ અધ્યયન છે, બાકી બધા હવે સહેલા છે. પેલું અધ્યયન સમજાઈ ગયું એટલે તમે મોટો પડાવ પાસ કર્યો. આપનો મજા આવે આપના સ્વામી. કારણે, આપના એકદમ આશીર્વાદથી simple સ્વામી. કરીને હજી તો શીખવાડી કેટલું દીધું છે. મનમાં ઉતરશે કોને ખબર. હા. હવે એકવાર બધા જ પહેલેથી લઈને બધા જ સૂત્રો એક વખત સમજી લેજો, એક વખત હાઈલાઈટ કરી લેજો. ન સમજમાં આવે તો આપણે નેક્સ્ટ ક્લાસની અંદર પેલા ઈ લઈ લેશું અને પછી આપણે બીજું અધ્યાય શરૂ કરશું. ઓકે? જી સ્વામી. જી જી સ્વામી. ધન્યવાણી. નમો તાતા મારી. હરિયંતાણંદ નમો તાતા મારી. સિદ્ધાણંદ નમો આયરિયાણંદ નમો વસાયાણંદ નમો લોય સવસાવણંદ ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પવનમો મંગલમ. ચતારી લોગુતમા હરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતુધમ લોગુતમો. ચતારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ. કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત. મોક્ષ તણા સુકલાય અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં શરણાચાર. અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે. લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર.
બોલો ભગવાન મહાવીર સ્વામી સ્વામી કી જય જય ગુરુદેવ જય કી જય જય. સ્વામી કી જય આપ- આપનો ખૂબ ખૂબ આભાર આપના ખૂબ ખૂબ આભાર સ્વામી. સાતામાં રહેજો. ખૂબ આભાર સ્વામી. તમે હવે કીધું જય સ્વામી. જય જય જિનેન્દ્ર બધા જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર.